હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો મારો જે સામાન હતો ઇન્ડિયાથી આવી ગયો છે. તો તમને બતાવું છું ઇન્ડિયાથી શું શું મેં મંગાવ્યું છે. પહેલાં તો હું છે ને એટલો મોટો ઠેલો ભરીને લાવ્યા છે. એટલો મોટો તો કેટલી ખુશી હોય ઇન્ડિયાથી આવે તો આપણે વસ્તુ. તો એટલો મોટો ઠેલો ભરીને આવ્યો છે. તો પહેલાં એમાં જોઈએ કે આખું રોટલીનું જે આપણે રોટલી બનાવવાનું જે આમ કરવાનું બટેટા ચૂંદવા માટે કામમાં આવે આ. પછી ચેનું મેં મંગાવી હતી, કારણ કે અહીંયા ચેનું તો મને નથી મળતી કે, એટલે મેં ચેનું મંગાવી છે. પછી મેં જાળી મંગાવી છે, જેથી આપણે બધા બટેટા અને ટમેટા અને આપણે રીંગણા ને બધું શેકી શકીએ સારુંથી. બધું શેકી શકીએ સારુંથી. પછી તો કુકર, કારણ કે મારી પાસે મોટું 3 લીટરનું કુકર હતું, એટલે પછી મેં કુકરે મંગાવ્યું છે. મસ્તનું સારું છે, સ્ટીલનું છે, આખું નાઇસ રીતના છે. એની સાથે એની સીટી પણ આવી છે. કુકર આવી છે વ્હાઈટ ટુ તો જોશે જ આપણે, કારણ કે ભગવાનના દીવાબત્તી કરવા હોય, બધું કરવું હોય. આ ઘીમાં આ ઉપર રાખેલીનો ડબ્બો આવ્યો છે. ઘી, દેશી ગાયનું ઘી. આ ડબ્બો મંગાવ્યો છે દહીં જમાવા, અને સારું પડે એમ કાંઈ રાખવું હોય તો આપણે. સ્ટીલનો આખો મંગાવ્યો છે તો સારું પડે આપણને. અને એમાં આ કાનની સૈરું બતાવી, સૈરું લાવ્યા છે, તો એનું તમને બતાવીશ કેવી રીતના યુઝ કરવાનો. ઓકે. પછી આ શું કહે, આની વિસલ મંગાવી છે ઓલી, જેથી તૂટી જાય તો સારું પડે એમ બીજી યુઝ કરવાનું. મંગાવ્યો છે કેસુડો, ડ્રાય કેસુડો. આનું યુઝ કરીશ હું તમને ત્યારે. પછી ઢોકળાનો લોટ, ઢોકળાનો આખો ઢોકળાનો લોટ પેક થઈને આવ્યો છે ઘરેથી મસ્તનો. પછી આ છે કાળા તલ, કારણ કે કાળા તલ અહીંયા નથી મળતા અને અમે ઘરના છે એટલે પછી મંગાવી લીધા. મગ, કે આવા ઝીણા મગ છે ને અહીંયા મળતા નથી, એટલે પછી ત્યાંથી ઇન્ડિયાથી મંગાવી લીધા. કેટલી બોક્સ, ચલો ખોલીએ એમાં શું છે. કાળી દ્રાક્ષ મંગાવી છે આવી, કે થોડીક અમારી સ્કિન થોડીક ઓલી થઈ ગઈ છે તો ઠંડક માટે મંગાવી છે. પછી મંગાવ્યું છે આમળાનું છીણ. આ પણ હેલ્ધી છે આપણા શરીર માટે. પછી આમાં મમ્મીએ ટૂથપીક પણ મોકલી દીધી. અને ચટણી થોડી કાશ્મીરી લાલ મરચું. પેંડા આવ્યા છે તમારા ઘરે કોઈ દી? પેંડા ઘરના બનાવેલા પેંડા છે. આ તો પાછી મસ્તના છે પેંડા. અને સાથે ઢેફલી પણ મંગાવી છે. ઢેફલી આવી રીતના બોક્સમાં આખું થઈને પેક થઈને આવ્યું છે. હું ઘડી પર ઉભરે. પછી હું અહીંયા પેડા વેચું છું. એ બધા પેડ આવ્યા છે, હમણાં મંગાવ્યા છે મેં આખી બેગ ભરીને. કીધું આમ ઊભો થાય તો પછી આ વેક્સ, આખા વેક્સ, સ્ટેનલેસ વેક્સ વેચું છું અહીંયા. તમારે કોઈને ઓર્ડર આપવો હોય તો અહીંથી મને કોન્ટેક્ટ કરી શકો, સાઉથ આફ્રિકા. ટીવી જો. પછી આ છોકરાઓને આ કપડાની જોડું મંગાવી છે એક, આ બીજી, ત્રીજી. બહુ બધા મંગાવ્યા છે.
કેમ કે આવી સ્ટાઇલના ને અહીંયા નહીં મળતા, એટલે પછી મને સ્પેશિયલી ઇન્ડિયાના જ ગમે છોકરાઓ માટે લેવાના. પછી હું જ્યારે પહેરાવીશ ને છોકરાઓને ત્યારે તમને મોકલીશ. ઓકે, ઘડી વાર બધા અહીંયા બેસી દો. પછી આ સ્વેટર, જાડું એવું પેન્ટ જેથી અહીંયા પહેરી શકે ઠંડીમાં, કારણ કે હમણાં ઠંડી શરૂ થવાની છે. પછી મારી માટે તો ખાલી આ સોક્સ જ આવ્યા છે મારા. હજી એક સ્વેટર, પછી લેંઘ્યું, છોકરાઓની લેંઘ્યું મંગાવી છે. પછી આ આખું પાંડાનું છે, તો આ ઠંડીમાં સારું પડે છોકરાઓને પહેરાવું. પછી આ આખો ટવાલ છે, એ 2 ટવાલ છે એટલે મંગાવ્યા છે. ટોપિયું છોકરાઓની. આ મારું એક ટોપ બાકી રહી ગયું હતું ત્યાંથી, તો પછી મોકલી દીધું. પછી આ ખોળ મોકલી છે, આની અંદર હું રૂ ભરી ઉસિકાનું કવર અંદરનું બનાવી નાખી ખોળ્યું. પછી આ છે ન્યુબિલાઇઝર, છોકરાઓને જ્યારે શરદીને થાય ત્યારે યુઝ કરવા માટે મંગાવી લીધું છે. ત્યાં ઘરે પડ્યું હતું તો પછી મોકલી દીધું મારા મમ્માએ. અને લાસ્ટ વેવણું રહી ગયું, તો હવે વેવણું એક હતું પણ એક મંગાવવું પડ્યું, કારણ કે છોકરાઓ ક્યારેક કરતા હોય તો એને જરૂર પડે. તો તમને આ બધું ઇન્ડિયાથી લાવ્યા, તમને કેવું લાગ્યું? લાઈક, શેર અને કમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ તો કરજો, અને ભૂલતા નહીં બધાને શેર કરવાનો મારો વિડીયો. થેન્ક યુ સો મચ. જય સ્વામિનારાયણ.